ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આજે ભાવનગર પહોંચ્યા હતા। તેમણે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પીડિતોની મુલાકાત લીધી હતી અને મૃતકોના પરિવારજનોને મળીને તેમને સાંત્વના પાઠવી હતી। આ મુલાકાત દરમિયાન મેવાણીએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે રાજ્યમાં દારૂના ગેરકાયદે ધંધા સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવતા ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી હતી। મેવાણીએ આક્ષેપ કર્યો હતો કે રાજ્યમાં નશાના ગેરકાયદે કારોબારને રાજકીય અને વહીવટી રક્ષણ મળી રહ્યું છે, જેના કારણે આવી દુર્ઘટનાઓ વારંવાર બની રહી છે। તેમણે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની તેમજ તમામ જવાબદારો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી હતી। હાર્દિક શુક્લને 24 ન્યૂઝ અહેમદાબાદ। ડેલી ન્યૂઝ અપડેટ માટે NEET24 ને સબસ્ક્રાઇબ કરો। આજે 2026 પતવાયું, સાવ ફેંકી દેતા બીજા 25 લાખ લોકો ડ્રગ્સના યુઝર્સ બની ચૂક્યા છે। એક બાજુ ચરસ અને ગાંજામાં યુવાનોને પૂરા કરો, બીજી બાજુ દારૂમાં અને લઠ્ઠામાં પૂરા કરો, અને ત્રીજી બાજુ ડ્રગ્સનો વેપલો કરીને એક આખી પેઢીને બરબાદ કરો। આ બધું શેના માટે છે? એટલા માટે ગાંધીનગરમાં બેઠેલા એક મંત્રીએ અને ગુજરાતના 33 જિલ્લાના મોટા ભાગના આઈપીએસ અધિકારીઓએ એક કરોડો અરબોની કમાણી કરવું છે। આ ભારત ભૂમિના ગદ્દારો છે અને આ ભારત ભૂમિના ગદ્દારોની ભ્રષ્ટાચારની, એમની ભૂખના કારણે, એમની પૈસાની વાસનાના કારણે આ લઠ્ઠાકાંડમાં આપણે આટલા બધા માણસો ગુમાવ્યા અને સતત આપણે ગુમાવી રહ્યા છીએ। અમારી એક જ વાત, એક જ લાગણી, એક જ માંગણી, હર્ષ સંઘવીનું રાજીનામું જોઈએ, બાકી આ આંદોલન અમે મૂકવાના નથી। અને ફરી મારી વાતને રિપીટ કરું, અત્યારે હાલ પણ છેલ્લા 24 કલાકમાં પણ ભાવનગર જિલ્લામાં દારૂ વેચાયો છે। મુખ્યમંત્રીના મત વિસ્તાર અમદાવાદના ઘાટલોડિયામાં અને ગૃહમંત્રીના વિસ્તાર, એમની વિધાનસભાના ક્ષેત્ર મજૂરામાં ગઈકાલે રાત્રે પણ બેફામ દારૂ વેચાયો છે। આ જ એમનું વાસ્તવિક ચરિત્ર છે। માત્ર 2 પીઆઈ અને 5 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરીને સરકાર સંતોષ માને છે। શું આ ડિવિઝનના અધિકારીઓની જવાબદારી નથી? ભાવનગર એસપીની જવાબદારી નથી? સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ પડે એટલે કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ અને પીઆઈ ની વિકેટ પાડવાની, એસપી અને આઈજી ને સવાલ પૂછવાનો નહીં। આ જ ધંધો આખા ગુજરાતમાં થયો છે। અને ત્યાં સુધી કહું, સ્ટેટ મોનિટરિંગ સેલના કેટલાક અધિકારીઓ પણ કોમ્પ્રોમાઇઝ છે। અગાઉ ગુજરાતમાં કરોડોની કમાણી કરવા મળતી હોય એવા જિલ્લાના પોલીસ વડા રહીને આવ્યા પછી કેટલાક લોકોને સ્ટેટ મોનિટરિંગ સેલમાં સેટ કરવામાં આવે છે। મૂળ ગુજરાતની ભાજપ સરકારે અને ગૃહમંત્રીએ આમાંથી કરોડોની, અરબોની કમાણી કરવી છે અને એના કારણે લઠ્ઠાકાંડ સર્જાયો છે। હું તો સમગ્ર ગુજરાતના તમામ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ, પીઆઈ ને કહેવા માંગુ છું, મોટી સંખ્યામાં રોડ ઉપર તમે પણ ઉતરો, હું તમને ટેકો કરીશ। કોંગ્રેસ પાર્ટી તમારી પડખે ઉભા રહેશે અને તમે સવાલ પૂછો કે સ્ટેટ મોનિટરિંગની રેડમાં કે આવી કોઈ ઘટના બને ત્યારે ફક્ત પીએસઆઈ, પીઆઈ ને સસ્પેન્ડ કેમ કરો છો? ગૃહમંત્રી રાજીનામું કેમ નથી આપતા? એસપી, આઈજી, એડિશનલ ડીજી એ લોકોની જવાબદારી કેમ ફિક્સ કરવામાં આવતી નથી? જ્યાં સુધી ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ અને ગૃહમંત્રીની જવાબદારી ફિક્સ કરવામાં નહીં આવે તો 2-4 મહિના પૂરતું પીએસઆઈ, પીઆઈ ની વિકેટ પાડી એમને સસ્પેન્ડ કરી ફરી આ હપ્તાનો સિલસિલો ચાલુ થઈ જાય છે। એટલે હવે એક ગુજરાતી તરીકે પણ હું માંગણી કરું છું અને વિપક્ષ તરીકે માંગણી કરું છું, આપણે બધાએ એકજૂટ થઈ નાત, જાત, ધર્મ, કોમ ભૂલી આ લઠ્ઠાકાંડની ઘટનામાંથી સબક એક જ લેવો જોઈએ। હર્ષ સંઘવીનું રાજીનામું કેટલી કમનસીબી કહેવાય। કોન્સ્ટેબલ થી લઈને ડીજી સુધીના માણસોએ હાલા એક લબાડ 8 ચોપડી પાસને સેલ્યુટ કરવી પડે। આવો દિવસ ગુજરાતમાં આપણે જોવાનો? આખી ભારતીય જનતા પાર્ટીમાં મારી જોડે બીજો કોઈ ક્વોલિફાઈડ માણસ જ નથી।
અને આખા ગુજરાતમાં છેલ્લા 5-7 વર્ષમાં લઠ્ઠાકાંડની આ લગભગ 6 થી 7મી ઘટના બની. એના તપાસ રિપોર્ટમાં કશું આવતું નથી. એક આઈપીએસ ની સામે તમે ગુનો દાખલ કરતા નથી. રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી ત્યાંના લીકર મેન્યુફેક્ચરર અને બુટલેગર જોડે જે એસપી સેટિંગ પાડે, અહીંની બોર્ડરના ગુજરાતના બુટલેગર અને ત્યાંના બુટલેગર એકબીજાને મેળાથી પડામાં એસપી ના માર્ગદર્શન હેઠળ દારૂ આવવા જવા દે, એલસીબી એસઓજી ના પીઆઈ ને કોમ્પ્રોમાઇઝ કરે, ચેકપોસ્ટ ને કોમ્પ્રોમાઇઝ કરે, ડીવાયએસપી, પીએસઆઈ, પીઆઈ એમાં ચૂપ રહે. હકીકતમાં જોવા જઈએ તો આઈપીએસ અધિકારીઓ સાચા અર્થમાં ગુસ્સી ટોકના આરોપી બને એવો ધંધો એકબીજાના મેળાથી પડામાં ચલાવે છે.